નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, નવી શિક્ષક ભરતીમાં 40,000 અરજીઓ છે મિત્રો આવી ગઈ છે। હવે મિત્રો આટલી બધી અરજીઓ છે આવી છે, પરંતુ આગળની પ્રોસેસ ક્યારે? હવે આપણને ખબર છે કે ભરતીની શરૂઆત છે એ મિત્રો કરવામાં આવી હતી, સાથે સાથે ભરતીની પૂર્ણાવતિ પણ જલ્દી કરવામાં આવશે એવા નિવેદનો જોવા મળ્યા હતા। પરંતુ મિત્રો આ વિભાગમાં આટલી અરજીઓ આવી છે અને આવી છે આટલી અરજીઓ, તો સરકાર આની પ્રોસેસ કેમ નથી કરાવી? તો મિત્રો એ પણ એક મોટો સવાલ છે। તો જાણીએ મિત્રો કેટલી અરજીઓ આવી છે અને શું શું અપડેટ છે। તો તમામ ઉમેદવારો ખાસ ભરતીના લગતા કંઈ અપડેટ જાણવા ખાસ મિત્રો પહેલાં તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે નવી ભરતી હવે મિત્રો લેટેસ્ટ નવી ભરતી આવવાની છે એની પણ અપડેટ, સાથે સાથે જે જૂની ભરતી મિત્રો 24,500ની જે પ્રોસેસ ચાલુ છે એની પણ અપડેટ ટૂંક સમયમાં જે તે અપડેટ આવે છે એની ખાસ તમને પહોંચાડશું। તો મિત્રો શાળા પસંદગીની નિમણૂકીનો પરિપત્ર જાહેર થયો હતો, એનો પણ આપણે એક વિડીયો મૂક્યો છે, જેમાં ફાઇનલ એક તારીખ પણ જોવા મળી હતી। તો ખાસ એ વિડીયો નથી જોયો, ખાસ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એની લિંકથી તમે એ વિડીયો પર નિહાળી શકો છો। વાત કરીએ પ્રાથમિક શાળામાં ખાસ ભરતીમાં અરજદાર 40,000ને પાર જોવા મળે છે। તો કચ્છના સ્વીકાર કેન્દ્રમાં મિત્રો ખાલી 1513 ઉમેદવારો, બાકીના જિલ્લાના 38,487 જેટલા ઉમેદવારો બહારના જોવા મળ્યા છે। તો અરજીનો એકઠી કર્યા પછી પ્રક્રિયા હજુ પણ શરૂ કરાઈ નથી। તો મિત્રો આ પણ એક મોટો સવાલ છે કે આટલી મોટી ભરતી જોવા મળી રહી છે, તો 40,000ને વધુ અરજીઓ આવી છે, તો સરકાર આની ભરતી પ્રોસેસ ક્યાં સુધીમાં પૂર્ણ થશે? બાકી મિત્રો આને લગતા લેટેસ્ટ અપડેટ આવે છે તો ખાસ તમને વિડીયોની મારફતે જણાવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।